વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર નારાયણ સ્કૂલ આવેલી છે। આ સ્કૂલમાં દિવસ દરમિયાન સ્કૂલ ચાલુ હતી તે દરમિયાન સ્કૂલના પાછળની દિવાલ અને બાલ્કની ધરાશાયી થતાં અચાનક કડાકા સાથે ધરાશાયી થઈ હતી। આ બનાવને પગલે સ્કૂલના વિદ્યાર્થીઓમાં તેમજ શિક્ષકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। સદનસીબે આ દિવાલ બહારના ભાગે હોય 8 થી 10 સાયકલો દબાઈ ગઈ હતી, જ્યારે એક બાળ વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી। આ બનાવને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ વાયુ વેગે વિસ્તારમાં ફેલાઈ જતા વિદ્યાર્થીના વાલીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। આ વિસ્તારના કાઉન્સિલર અલકાબેન પટેલ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા, સાથે પોલીસ પણ આવી પહોંચી હતી। જો કે શાળાના આચાર્ય જીતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે તેમની શાળામાં અચાનક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો એ તપાસનો વિષય છે। સદનસીબે આ બનાવમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ। આ બનાવને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી। સ્કૂલની દિવાલ પડી છે તો હું તરત દોડ્યો, કારણ કે આ ગેટ બંધ હતું। તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા। પછી તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા, એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી દીધા। છોકરાને નોર્મલ ઈજા થઈ છે। બાજુમાં ડૉક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘેરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે। સાહેબ એ બધું મને ખબર નથી, હું તો બાજુમાં હતો, એટલે અહીંયા તે વખતે તો કોઈ હતું જ નહીં, કારણ કે બધા છોકરા દોડાદોડી કરીને બહાર નીકળી ગયા હતા। એટલે અહીંયા કોઈ 2-3 સાયકલો દબાઈ ગઈ હતી, બાકી બીજું કોઈ એવું જાનહાનિ કે એવું થયું નહીં। મારું નામ હિતેશ ગાંધી। ઓકે, થેન્ક યુ। ભાગી ગયા છોકરાઓ રડતા હતા। શ્રી નારાયણ વિદ્યાલય બધા બહુ છોકરાઓને વાગ્યું છે। ક્યાં હોસ્પિટલમાં લઈ ગયા છે? હા, લઈ તો ગયા એ લોકોને। તો મેડમો નથી કોઈ પણ? મેડમ અમુક છે, અમુક મેડમો છે ને અમુક ભાગી ગયા। અમુક મેડમો ભાગી ગઈ છે એન્ડ ટાઈમ પર। હા, કેટલા વાગે પડ્યું? 1 વાગે હા, પડ્યું। 1 પોણા 1 જેવું પડ્યું। તો દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા કે ગાડી? એમ્બ્યુલન્સમાં લઈ ગયા। એમ્બ્યુલન્સ આવી હતી। હા, 108 આવી હતી। શું નામ હતું મેડમ? એ નહીં, ભૂમિકા મેડમ હતું, કૃષ્ણા મેડમ હતું, અલ્પા મેડમ હતું ને 3-4 મેડમો હતી બીજી નહીં ખબર। કીર્તિ। ઘટના બનીને ક્યાં ગળીનો બનાવ? નારાયણ સ્કૂલમાં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી આવેલ કે નારાયણ સ્કૂલનો જે ગેલેરીનો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે। અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે, અને એક બાળક છે એ ઇન્જર્ડ છે, 2-3 ટાંકા આવેલા છે માથામાં, બાકી કોઈ ઇન્જર્ડ નથી। ચાલુ ક્લાસમાં ઘટના બની? હા, સ્થળ જોતા ચાલુ ક્લાસ હોય એવું જણાય છે। બાંધકામ નબળું છે એવું કંઈક શાળા સંચાલકો પાસે? હા, એની તપાસ કરવામાં આવશે। કાર્યવાહી શું કરવામાં આવશે પોલીસ તરફથી? એ તપાસ કરી અને જે પણ કંઈ થતું હશે કાયદેસર એ કરવામાં આવશે। ચાલુ ક્લાસે આ રીતે ઘટના બની, કેટલો ગંભીર મામલો માનો છો? કારણ કે અફરાતફરીનો માહોલ છે, વિદ્યાર્થીમાં ગભરાટ થઈ ગયો, કેટલો ગંભીર મામલો માનો છો? ગંભીર ગણાય છે, તપાસનો વિષય, તપાસ થશે।